આજે તો લાઈટ અને પાણી હેરાન કરી દીધા. લાઈટ તો હજી બપોર. કોના બર્થડે ની તૈયારી કરો છો? મમ્મી આમ ફૂંક મારો પહેલા. હા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ. કેમ છો બધા? મજામાં? મજામાં જ છે. આપણે પણ બધા મજામાં જ છે. તો આપણે અત્યારે દેશમાં છીએ, તમને બધાને ખબર જ છે. પણ આજ તો છે ને નાયા વગરનો વિડીયો શૂટ કરું છું, કેમ કે અહીંયા છે ને લાઇટ નથી, પાણી નથી, બે બધે કંઈ નથી. લાઇટ આવે ને તો પાણી આવે એવું છે, મતલબ મોટર ચાલુ કરવી પડે. તો લાઇટ ન હોય કે મોટર શરૂ ન થાય તો ટાંકો ભરાય નહીં. તો હવે લાઇટ આવશે, ટાંકો ભરાશે, ત્યારે નાવાનો મેળ આવશે. તો આપણે નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા. અને અમારા ભાઈ જો આજે ઘરે છે, તો અમારા ભાઈ નાયા ધોયા વગરના બેઠા છે. ને અમારા જેની બેન જો, જેની બેન રમે જો જાગી ગયા સારો હાર. જેની બેનના મમ્મી જો કામ કરે છે, પોતા મારે છે. અને હું જેની બાર ફળિયામાં પોતા મારવી છે, આટા ફેરા. કઈ જેની જવા જેની આ પોતા મારે જો, એની મમ્મી પોતા મારે ને વાય વાય કામ વધારે જો. આખા ફળિયામાં પોતા મારી દે અમારે જેની બેઠી બેઠી જો. જો દાંત કેવી કાઢે સમજો તો નહીં કરીને બેસી ગયા જો. મસ્ત મજાનો ચાંદો કર્યો જેની. અને અમારા ઓમભાઈ જાગી ગયા જો. અને અહીંયા અમારા જીતભાઈ આવી ગયા છે. સીતારામ. કેમ છે? મજામાં ને? તો વાંધો નહીં. અત્યારમાં નાયા ધોયા વગરના બધા બે ગયા છે જી. એ ભાર્ગવભાઈ નહીં લીધું કા? વાપર વાપેશ કાકા એના ભત્રીજાને કા. તમને કેવી થાય સમજો તો? એનું મોઢું જો કેવી દાંત કાઢે સમજો તો. એટલા ને ખબર પડે કે આ પૈસા કેવાય. લાંબી થાય બોલો પૈસા લેવા હાટો. આમ જો બા જાત્રા કરીને આવી ગયા. એના ભાઈના ઘરે જઈને આવી ગયા. આમ જો સારું છે ને? તો વાંધો નહીં. જો અમે અમારા ભાઈને ઘરે મળવા આવ્યા ને, મમ્મી એના ભાઈના ઘરે જઈને આવી ગયા. આવી ગયા બાપા હો સીધા. જેની કોણ આવ્યું? ભાઈ આવ્યા એ હા જો કેવી રાજી થઈ ગયા. આમ જો તમને જોઈને. જેની કોણ છે? કોણ છે? બા છે? હા બા કીધો બા. છોકરાને ગમે એટલા રમાડે તો એને બા ને દાદી વધારે વાલા હોય કા. હે સવારની લાઈટ વહી છે, હજી લાઈટ આવી નથી. પાણીની કઈ નથી. જો પાણી ટાંકામાં થોડુંક પાણી છે ને, જો પાણી આમાં કાઢવી. જો ટાંકો થોડોક ભર્યો છે. તમારા ભાર્ગવભાઈ જો પાણી કાઢીશ ટાંકામાંથી. અને અમે હજી નાયા ધોયા હજી આટા મારીશ, કેમ કે લાઈટ નથી તો ક્યાં પાણીનું એડજસ્ટ કરવું. તો થોડુંક વાપરતું છે, ટાંકામાંથી કાઢી દઈએ. અને આ તો તડકો નીકળો છે જો. બાકી તો આ બાજુ બહુ વરસાદ ને વાવાઝોડું ને બધું હતું. તો તમારે ત્યાંનું વાતાવરણ લાઇટનું બધું કેવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારા ભાર્ગવભાઈ તો પાણીનું ડોલું ખે. આજે તો લાઇટ અને પાણી હેરાન કરી દીધા. લાઇટ તો હજી બપોરના 1 વાગવા આવ્યો તો લાઇટ નથી આવી. તો એસે તો ટાંકામાંથી મારા ભાર્ગવભાઈ પાણી ભરી દીધું. તો આપણે નાહી લીધું, કેમ કે ગરમી જેટલી થતી કીધું હાલો હવે તો નાવું જ પડશે. બપોર સુધી વાટ જોઈ લાઇટની, પણ કે લાઇટ આવી નહીં. અને અમારા ભાર્ગવભાઈ બેસી ગયા છે અંદર ને જેની બેનને જો હુડ આવે છે. મમ્મી આવી ગયા છે. જેની બેન સારું આમ જો એને ગરમી નીંદર નથી આવતી. લાઇટ નથી મમ્મી કે હિંચકો નાખું તો હોઈ જાય, પવન આવે ને તો. હવે લાઇટ તો કોને ખબર ક્યારે આવશે. એમ તડકો એવો સમજો તો લાઇટને પાણી ન હોય તો હેરાન થઈ જાય આપણે. મારા ઓમભાઈ નાવા ગયા છે. જો અહીં 2-3 ડોલું ભરીને મૂકી છે. કીધું થોડા પાણી હકાઈ લઈએ તો કઈ જેની દે ઊભી થઈ. આમ જો મજા આવે છે ને પવન આવે એટલે કા. ભાઈ હિંચકો નાખે એટલે પવન સરસ આવે કા. ઘોડી આમ બેઠી એ મમ્મી પડશે એવું. હાલો બધા જમવા. મારા ગોપી હવે જો સરસ જમવા. હાલો બધા જમવા. જો દાળ ભાત લાડવા કોબીનું શાક ને બધું બનાવ્યું છે મારા ગોપી. પાણો છે કાજુ એ હોતી છે ને લાકડું આવી ગયા જો. તડકાના દિશુબેન આવી ગયા. કેમ છે દિશુબેન? એવા દિશુબેન આવી ગયા. આમ જો રિક્ષા બંધ બધા આવી ગયા. આવો આવો ભાનુબેન આવી ગયા. દિશુ, દેવાંશુ, ધાર્મિકભાઈ બધા આવી ગયા છે જો. અને અહીંયા આજે ભાર્ગવભાઈ સુતા છે. આવો ભાનુબેન આવો. સીતારામ. બધા સુતા હતા. અમારા ભાનુબેન ને ધાર્મિકભાઈ ને બધા અમરેલી ગયા હતા, આવી ગયા પાછા. હા દિશુબેન ને જો બધા બેઠા છે જો. અમારા ભાનુબેન આવી ગયા ને બધા ભાણિયા હાટું બધા હાટું જો નાસ્તો લઈ આવ્યા છે. જો બધા નાસ્તો કરવા બેસી ગયા. આમ જો દિશુબેન, દેવાંશુભાઈ, ઓમભાઈ, ધાર્મિકભાઈ બધા નાસ્તો કરવા બેસી ગયા. એટલે એકલા નાસ્તો કરો બધાને બોલાવો ખરા.
ચાલો બધા નાસ્તો કરવા. બધા અમારા ભાનુબેન નાસ્તા પાર્ટી આપે છે. મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા છે. જો ઓલું હું આનું કહેવાય ભાનુ? શું છે? ચકરી શું કહેવાય? ફૂલવડી લઈ આવ્યા છે. ફૂલવડી ને જાંબુડા ને એવું બધું લઈ આવ્યા છે. તો હાલો બધા નાસ્તો કરવા. એ જો ચાવણ જવાની તૈયારી કરશે વાડીએ. કા તારે જવું છે બહાર? ભાનુબેન વચ્ચાબેન બધા આવ્યા. ઉપરના માળે બેઠા હતા. ત્યાં બુફારો થતા આવી ગયા નીચે. જો બધા નીચે આવી ગયા. બધા ધીમે ધીમે હાલ્યા આવે છે. ને મારા જેની બેન ને જો બહુ વધારે પડતી ગરમી થાય છે. અને મારા દેવાંશુ ભાઈ જો દેવાંશુ નિંદર આવે છે ને? કેમ માથું બધું કઈ ઓળ્યું નથી? દેવાંશુ ભાઈ ટકો ખંજોળવા માંડ્યા. અમારા દિશુબેન ને જો ચશ્મા આવી ગયા. ફોન જોઈ જોઈને. કા ફોન જોઈને નહીં, દિશુબેન માથું દુખતું એટલે ચશ્મા આવ્યા. કા હા જો મારા ભાનુબેન આવી ગયા. ભાનુબેન તો ચા પાણી પીને આવ્યા. હો અત્યાર સુધી બધા બેઠા હતા. અને આજે મારા મમ્મીનો બર્થડે છે. તો આપણે આજે બર્થડે મનાવવાનો છે. મમ્મી સરપ્રાઈઝ આપવાની છે. તો હું અને ભાર્ગવ અને ભાભી જઈએ છીએ કેક લેવા. અને આ બધા તૈયાર થાય છે. જો તમારા ભાનુબેન બધા તૈયાર થાય છે. તો ચાલો એ બધા રેડી થાય છે. આપણે કેક લઈને આવી જાય ફટાફટ. અમારા ભાભી પણ આવી ગયા. જાઓ અમારા જેની બેનની પણ તૈયારી થાય છે. અમારા જેનીનો બર્થડે છે ને મમ્મીનો બર્થડે છે. બેનો હારે છે દાદી દીકરીનો. એટલે કીધું ચાલો આપણે અહીંયા છીએ તો હારે મનાવી નાખીએ. તો બેની કેકને એવું થઈશ. તો ચાલો વિડીયોમાં પણ સુધી બનાવી દેજો. ફૂલ મોજ મસ્તી કરવાની છે. અને અત્યારે જો 6:30 થઈ ગયા છે. તમે જઈએ કેક લેવા માટે. અમારા ભાભી જો રેડી થઈ ગયા. હાલો જાય ને તો ચાલો આપણે હવે કેક લઈ આવીએ ફટાફટ. ને ફટાફટ આવી જાય પાછા. મારા જેની બેન જો અહીંયા છે. જો ગાડી આખો બેસી ગયા છે. હવે ચાલો આપણે પણ બેસી જઈએ. હા ઓલી જા આમ જો ટાટા. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી કેક લેવા માટે. ભાભી ને ભાર્ગવ ને અમે ત્રણે આવ્યા છે. અમારા ભાભી આવી ગયા છે. ને આપણે પહોંચી ગયા છીએ કેક લેવા માટે. જ્યાં કેકનો ઓર્ડર પણ જઈશું. તો ચાલો જોઈએ આપણે અંદર જઈને કેક કેવી મળે છે. અહીંયા આવ્યા છે. જો ચાલો કેક લેવા આવી ગયા છે. અહીંયા જો કેક બધું આવી ગયું છે. તો અમે ગયા હતા છોકરા માટે કેક ને એવું બધું લેવા. તો જો કેક ને એવું બધું લઈ આવ્યા. તો ચાલો હજી અમારા મમ્મી નથી આવ્યા. તો મમ્મી ને બધા આવે ત્યાં આપણે સરપ્રાઈઝ તૈયાર કરી નાખીએ ફટાફટ. હા દેવાંશીભાઈ હજી માથું ઓળાનું બધું બાકી તૈયાર. કોના બર્થડેની તૈયારી કરો છો? જેની બેનના અને બાના બર્થડેની તૈયારી થાય છે. ઓલા જો નામ લખવાના આવે ને નામ લખવાનું. હું હેપી બર્થડે. હેપી બર્થડે લખવાના આવે ને લખેલું આવે ને. એટલે તોરણ બનાવું છે હેપી બર્થડે. મને તૈયાર છે. હું એક કામ કરું છું. એટલે ક્યાં લઈ ગયા? હા જેની બેન અંદર તૈયાર થાય છે. હું જો માથે ને પડવા છે. જેની બેન તૈયાર થાય છે. તો તૈયાર થઈ જાવ. બધા તૈયાર થઈ જાય. હું તૈયાર થઉં એવું લાગે છે. કેવું સારું છે? હા ચાલો અમારી બર્થડે ગર્લ તૈયાર થઈ ગઈ છે. રડે છે અમારા બર્થડે ગર્લ ને. અહીંયા જો બર્થડે ગર્લ ની તૈયારી થાય છે. ફોટો ને એવું બધું લગાડવાની. અહીંયા જો બધા રેડી કરે છે. અને અમારા જેની બેન રડે છે. અને જો મને તૈયાર નથી થવા દેતા બેન. હું બેને લઈને ફરું. મેં અડધું તૈયાર કર્યું ને અડધું અમારા બેનું નહીં કરે છે. હવે જેની બેન ઘડીક વાર આખું બધા લગાવી દે. અને મમ્મીની હજી આવ્યા નથી. અમારા જેનીનો બર્થડે છે. મમ્મીનો બર્થડે છે. બેનને કાર્ય જ કરવાનું છે. દીદી સાઈડ મમ્મી સાઈડ. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. આઈ જા તો બેન મમ. આઈ મળી લે બે. આની હાડી હાડી જ છે. કાંઈ થઈ જાય હારી. ચિંગી 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 वीडियो उतारो ही पर नीचे अब किसको मैं पहनाऊं टोपी? बस ચાલો આપણે ફટાફટ કેક
તમારે કોઈનો ન થાય એવો ટેન્શન ન લો બીજામાં ક્યાંય હક નહીં થાય બર્થડે પાર્ટી પતી ગઈ છે. હવે આપણે જવાનું છે ઢોસા પાર્ટી કરવા. તો ચાલો બધા રેડી થઈ ગયા છો. તો ચાલો બધા ઢોસા ખાવા. તો ચાલો આપણે બધા ઢોસા પાર્ટી માટે પોગી ગયા છે. તો આવી પાર્ટી આપણી ટીમ આપણી ઊભી છે ને આપણે આવી ગયા. તો ચાલો આપણે અંદર જઈએ હવે. ચાલો બધા આપણે વાગ્યા છે અને 11 વાગે હજી જો ટ્રાફિક કેટલું નીકળ્યું છે અને આપણે જો જમી રમીને અડધા ઘરે વયા ગયા.